જો આ માર્યું છે, ઢીકો માર્યો છે. હા ઢીકો કે ગમે એ હાથમાં આવે ઈ ગમે એ મારી દે એવું નહીં. તો ગમે તે મારી દે છે. આજે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન આવ્યા છે. જો ભાઈ દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. મિત્રો આજે આપણે આવ્યા છે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન આવ્યા છે અને આપણને ખાસ આ બેને બોલાવ્યા છે. તો બેન, તમારો શું પ્રશ્ન છે અને શું છે એના વિશે જરા કહેશો ને? હા, મારા ઘરવાળા છે ઈ વારંવાર મારે શું નામ છે. તમારા ઘરવાળાનું નામ શું? મોહસિન સામદાર. વારંવાર મને મારે છે, વારંવાર મને ટોર્ચર કરે છે અને વારંવાર એમ કે 200 રૂપિયા દે, હું ઘરકામ કરું છું અને તોય 200 રૂપિયા એને દેવાના આપણે, અને નો દે તો ધાક ધમકી દે ને આવી રીતના જો મારે અને ટોર્ચર કરી આપણને. મારા સાસુ, મારા સસરા બધાને ટોર્ચર કરે, છરીયું લઈને ફરે, એમ કે છરી મારી દઈશ નગર. એમ નહીં, પણ તમારા લગ્ન થયા છે કેવી રીતે? પ્રેમ લગ્ન કેવી રીતે છે? શું છે? મારે લવ મેરેજ થયા છે. કેવી રીતે? ત્યાં 15-16 વર્ષની હતી ને એ ભાવનગર રહેવા આવી ગયા હતા. જસદણ મર્ડર કરીને ભાવનગર આવ્યા હતા. પછી એમાં અમે બે મળ્યા. પછી લવ મેરેજ છે મારા, ભાગીને મેં કર્યા છે. અત્યારે મારા મમ્મી પપ્પા કે કોઈ સપોર્ટમાં નથી, એક મારા સાસુ સસરા સપોર્ટમાં છે. પછી વારંવાર એમને પર તમને ખબર છે કે આ મર્ડર કરીને આવ્યા છે, તો તમે એની યારે કેમ પ્રેમ કર્યો? તમે મને એમ કીધું તું કે હું સુધરી જઈશ, હાલ હું કામે ચડી જઈશ ને હું નમાજ પડીશ, હું તને ક્યાંય દુખી થવા નહીં દઉં. પછી મારે એક દીકરી 9 વર્ષની છે, પછી 7 વર્ષનો બાબો થયો અને પછી 9 વર્ષની બેબી થઈને પછી ત્યારથી મારા ટોર્ચર શરૂ કરી દીધા છે. મારે સાવણિયું મારે, સ્કૂલે ભણાવવા જાવ તો ન જવા દઈએ. તમે એમ કે એમ અપશબ્દ બોલે છે કે તું તો રખાત છો મારીને, તને તો એમ જ લાવ્યો છું ને એવી બધી અપશબ્દ બોલીને મને આવી રીતના ટોર્ચર કરે ને એમ કે ઉપાડ લાવીને 200 રૂપિયા મને લાવી દે ગાંજાના. અને આમ જરાક બતાવો તો, જરાક અહીંયા જો બતાવો. જો આ લાગ્યું છે, જો આ શું માર્યું તમને? આવી રીતના ઢીકો મારી દીધો છે ને જે હાથમાં આવે એ મારી દે. આ ત્રીજી ચોથી વાર, કેટલી વાર, 2 વાર ગળાપચી દબી દીધી છે મારી. પછી અમે ત્રીજી વાર રજૂઆત કરી છે. અમને ન્યાય જોવે, નકર અમે ભૂખ હડતાલ ઉપર ઉતરશી ને અહીંથી જાસી નહીં. જ્યાં લગીને અમને ન્યાય નહીં મળે ને ત્યાં સુધી અહીંયા અમે રેવી. તો એમ કે છે કે વસીમ કથેરીનો માણસ છે, હરેક પોલીસ વાળા ઓળખે છે, તો શું સાથ નહીં દેવાનો? અત્યારે આવી તો કે વસીમ કથેરીનો માણસ છે, આ કે મોહસિન ફકીર કે, તો પણ હું અમને સાથ નહીં દેવાનો તમારે? આવો નામચીન હોય તોય તે આ 6 મહિનાથી હું આમ નામ, મારી નાનીકડી બેબી છે તયુની હું હેરાન થાઉં છું. તોય પોલીસ પ્રશાસન સાથ નથી દેતું. 2:30-3 વાગે તમે કેમેરા અંદરના ચેક કરો, 2:30-3 વાગે અમે તમને બતાવતા હશી કે અંદર પોલીસમાં અમે બેઠા છીએ. કેમેરા ચેક કરો તમ તારે. 2:30-3 વાગે અમે અહીંયા આવેલા છીએ પોલીસ સ્ટેશને. હું, મારો દેર, મારા સાસુ, મારા સસરા, મારી નણંદ, અમે બધા ભાગતા થઈ ગયા છીએ, પણ પોલીસ પ્રશાસન ભાગતું નથી થતું. એક અપરાધીને નથી પકડી શકતા, એક અપરાધીને. આને શું માનવું અમારે? પછી અમારે માનવું શું આ સરકારને? આવી સરકાર બેડલી છે, ખાલી રૂપિયા જ ખાવાની હગી છે. ગરીબ માણસનો કોઈ સાથ જ ના દે. અમે ગરીબ છે તે એવું કઈ નથી, અમે ગરીબ છે, અમે છેટ લગન લડશું, લડવા તૈયાર જ છીએ. અમે વગર રૂપિયા લડશું. અમારી આગળ રૂપિયા નથી કે અમે સરકારના ખિસ્સા ભરશું પોલીસ વાળાઓના. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે જો આજે આ બહેનો આજે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં આવ્યા છે. આજે પોલીસ પણ જો આજે સહકાર ન આપે તો આ જાય ક્યાં તમારે? આજે જો ગાંજો, ચરસ અને આજે તમે જોઈ શકો છો કે દારૂ બેફામ વેચાય છે, તોય તંત્ર કોઈ કાંઈ કરતું નથી. અને વાતો તો આપણે સુફિયાણી ઘણી મોટી બધા છે પોલીસ તંત્રને અમારે ન્યાય માટે ને આટલા આપણે પેટ્રોલિંગ કરી છે ને આ ને બધે તમે બતાવો છો. તો ખરેખર મારી પોલીસ તંત્રના અધિકારીને પણ મારી વિનંતી છે, ડીએસપી સાહેબને ખાસ મારી વિનંતી છે કે મોરબી જિલ્લાની અંદરમાં કાયદો અને વ્યવસ્થા કંઈક કડક થાય અને એનું ન્યાય મળે એ માટે થઈને તમે કંઈક કરો. નકર આવી જે આજે મહિલાઓ જે છે ને, આવી લોહી લોહાણ જે છે ને, એ કેટલી લોહી લોહાણ થશે અને પછી તમે જાગશો તો તે દિવસે મોડું થઈ જશે તમારે. સમજ્યા કે નહીં? હા, તો ખરેખર તમે જાગો અને આ મહિલાને તમે ન્યાય આપો. એવી જો આજે આવ્યા છે સાહેબ, આવ્યા છે સાહેબ, આ તમે આ જો મહિલાને સાહેબ આવી રીતે મારે છે, લોહી લોહાણ કરે છે. આ રે આ જો ગોકુલનગર. આવો સાહેબ ને કયો, જરાક સાહેબ ને કયો. હા, કાંઈ વાંધો નહીં. તો જો સાહેબને પણ આપણે વાત કરી છે. જો આજે લોહી લોહાણા બેન છે,
સવારમાં ઘરે જ કાંઈ ને ઈ છે જ ભાઈ કેટલા ત્રણ ફરિયાદ કરેલી છે તો એમ કે હવે મોરબી વયા જાવ ફરિયાદ કરવા, પણ આ તો તમે હાથમાં લ્યો શું છે શું નહીં. પછી મોરબી એમને આપણું વાંકાને એટલું સરસ છે તો એ સરસ મૂકીને મોરબી જવાનું આપણે લેડીઝ મોરબી પોગીએ કે? અમે તો લેડીઝ છીએ, અમે તો કાંઈ જોયું નથી. અમે ભાઈ 5 ઘરના કામ કરી છીએ. અત્યારે કામેથી અમારા ફોન માથે ફોન આવે છે. અમે ભાડે રહી છીએ, અમે ભાડા ભરી પેટનું કરી કે અમે છોકરાઓની સ્કૂલનું કરી કે અમે આ બધે ધોળા કરી. મારા બે બચ્ચાઓને રોતા ધોતા મેં સ્કૂલે મોકલ્યા કે ના તમે સ્કૂલે જાઓ, આમાં ન પડો, તમે જાઓ સ્કૂલે. ફફડતા હોય છોકરા મારા બે, કોઈ દી એને વેત ન કરે, કોઈ દી એને વાલ ન કરે કે હાલ, કોઈ દી ને છોકરા હોય તોય મારી દે, તોય પોલીસ પ્રશાસનની સામે બાથરૂમમાં પૂરી દેવી તોય નીકળી જાય ઠેકડો મારીને બારીનો. અમને બસ ન્યાયની ઉમ્મીદ છે કે તમે ન્યાય દેવરાયો બધા બસ. તો ભાઈ ન્યાય જોઈ છે અને ન્યાય અપાવો સાહેબ. તમે અધિકારી છો આવડો મોટો અને પોલીસ તંત્ર ધારે એ કરી શકે છે, એના માટે કોઈ ઓલું નથી. પણ આજે આ પોલીસ પાસે ન્યાય માગવા આવ્યા છે તો પોલીસે તો ખરેખર ન્યાય આપવો જોઈએ, એમાં બે મત નથી. અને ખરેખર તમારી વાત સાચી છે, કારણ કે ખરેખર જો આ રીતે બધા જો હાલશે તો કેવી રીતે આ ન્યાય તંત્ર ચાલશે. તો જે આજે અમે આ શું નામ તમારું બેન? સોફિયા સામદાર, અમારા સાસુ છે. શું નામ તમારું? મારું નામ રસીદાબેન સિકંદરભાઈ સામદાર. જો સોફિયાબેનને ન્યાય અપાવો અને આ જો ન્યાય અપાવશો તમારે તો ખરેખર સાચા અર્થમાં કાયદોની વ્યવસ્થા છે એવું ભાટી ટીવી માનશે. બાકી તો કોઈ પછી આ કાયદો વ્યવસ્થા છે નહીં એવું બધાને લાગશે ભાઈ. જો માર્યું છે, ઢીકો માર્યો છે. હા ઢીકો કે ગમે એ હાથમાં આવે ગમે એ મારી દે એવું નહીં, ગમે તે મારી દે છે. આજે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને આવ્યા છે, જેમના સાસુ છે. આ તમારો છોકરો છે કે? મારો દીકરો છે. હે તો કેમ આવું બધું કરે છે? ભાઈ પહેલાથી જ આવું કરે છે. અમે તો આ આવી ને એને જ મેં ના પાડી પૂછ્યું મારો નથી થતો એ તારો નહીં થાય, તારી જિંદગી બરબાદ ના કર. હવે અત્યારે હું સપોર્ટ ના કરું તો કોણ કરે એને? મેં રાખ્યા નથી, લગ્ન પછી મેં રાખ્યા જ નથી. અને પૂછી જો મારા ભેગા રહેતા હતા અત્યારે 2 બચ્ચા થઈ ગયા છે એટલે મારે રાખવા પડે છે. હા બરાબર. મારે એ લોકો હાટું થઈને બિચારા માસૂમ બચ્ચાની જિંદગી ક્યાં ખરાબ કરવી ભાઈ? જો ઈ બે ના સમજ હતા. હવે અમે તો સમજદાર થઈ થોડાક, અને હું જેને સપોર્ટ કરું છું તું આને નખાવ અંદર, અને જિંદગી આખી જન્મટીપ લાગે ને એવું કરજો તમે કે જિંદગી આખી ભલે અંદર હળતો અને મારી નાખો તો મને કાંઈ પરવા નથી, બરોબર? અને એટલું બધું થયા છતાં પોલીસ કર્મી એમ જ કહે છે કે એના જામીન થાય ને તો અમારે 24 કલાક જ વધીને અમે રાખીએ કે જામીન કોઈ ખાતા નહીં. કોઈ તમારા પેટે જામીન મળી જાય તમારે છોડવો પડે. તમારા પેટે દીકરીઓ પડી હોય તો અવાવના જામીન કોઈ ના થતા. જેના પેટે બેન દીકરીઓ પડી હોય ને આના જામીન કોઈ અવાવના ના થતા. કોકની છોકરીઓની જિંદગી બરબાદ કરી નાખે આવા છોકરાઓ.